નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોમાં છે વન લાઈન પ્રશ્નો જવાબ સાથે. તો ચાલો વિડીયોને ચાલુ કરીએ. એક, પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષે લાગુ થઈ? તો કે 1951-52માં. બે, પ્રથમ અણુ પરીક્ષણ કયા વર્ષમાં થયું? તો કે 1974માં ઇન્દિરા ગાંધી દ્વારા. ત્રણ, પ્રથમ બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું? તો કે 19 જુલાઈ 1969. ચાર, આરોગ્ય અદાલત શરૂ કરનાર પ્રથમ રાજ્ય કયું? તો કે કર્ણાટક. પાંચ, પ્રથમ કેરોસીન મુક્ત રાજ્ય કયું? તો કે દિલ્હી. છ, સૌથી વધુ જંગલો ધરાવતું રાજ્ય કયું? તો કે મધ્યપ્રદેશ. સાત, ભારતનું સૌથી વધુ ઠંડુ સ્થળ કયું? તો કે દ્રાસ, કાશ્મીરમાં. આઠ, વધુ રસ્તા બદલનારી નદી કઈ? તો કે કોચી. નવ, સૌથી વધુ કોલસાની ખાણો કયા રાજ્યમાં આવી? તો કે ઝારખંડમાં. 10 નંબર, સૌથી વધુ મીઠું પકવનાર રાજ્ય કયું? તો કે ગુજરાત. 11, બળવંતરાય ઠાકોરનું વખાણાતું સાહિત્ય કયું? તો કે સોનેટ. 12, અખાનું વખાણાતું સાહિત્ય કયું? તો કે ચપ્પા. 13, હીરાનું વખાણાતું સાહિત્ય? તો કે કાફી. 14, જીણાભાઈ દેસાઈનું વખાણાતું સાહિત્ય? તો કે હાઇકુ, જાપાનનું. 15, દયારામનું વખાણાતું સાહિત્ય? તો કે ગરબી. 16, જય જય ગરવી ગુજરાતના લેખક કોણ? તો કે નર્મદ. 17, જ્યાં જ્યાં નજર મારી ઠરે ના લેખકના કોણ? તો કે કલાપી. 18, હું માનવી માનવ થાવ તો ઘણું ના લેખક કોણ? તો કે સુંદરમ. 19 નંબર, ઘટમાં ઘોડો થન ગણેના લેખક? તો કે મેઘાણી. 20, જનની જોડ સખી નહીં ચડે રે રોલના લેખક? તો કે બોટાદકર. 21, ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો? તો કે જવાહરલાલ નહેરુ. 22, આમુખની ભાષા કયા દેશમાંથી લીધી? તો કે ઓસ્ટ્રેલિયા. 23, આમુખમાં સુધારો કેટલી વખત થયો? તો કે 1 વખત. 24, આમુખને જન્મકુંડળી કોણે કીધી? તો કે કમા મુનશીએ. 25, આમુખને બંધારણનો આત્મા કોણે કીધો? તો કે પી ભાર્ગવદાસ ઠાકુર. 26, પ્રથમ અનુસૂચિ? તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશના નામ અને વિસ્તાર. 27, બીજી અનુસૂચિ? તો કે વેતન અને ભથ્થાની જોગવાઈનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 28, ત્રીજી અનુસૂચિ? તો કે શપથ અંગેના નમૂના. 29, સાતમી અનુસૂચિમાં? તો કે કેન્દ્ર અને રાજ્યની સત્તાની સોંપણી. 30, આઠમી અનુસૂચિમાં? તો કે માન્ય પ્રાદેશિક ભાષા એટલે કે માન્ય કુલ ભાષા છે 22. 31, અનુચ્છેદ 280માં? તો કે નાણાં પંચની જોગવાઈ છે. 32, અનુચ્છેદ 81માં? તો કે લોકસભાની રચનાની જોગવાઈ છે. 33 નંબર, સોડિયમને શેમાં રાખવામાં આવે છે? તો કે કેરોસીનમાં. 34, સોનાની શુદ્ધતા શેમાં માપવામાં આવે છે? તો કે કેરેટમાં. 35, સૌથી વધુ અબરખનો ઉત્પાદક દેશ કયો? તો કે ભારત. 36, સૌથી વધુ તીનનું ઉત્પાદક દેશ કયો? તો કે ચીન, ચાઇના. પ્રશ્ન નંબર 37, સૌથી વધુ શણનું ઉત્પાદક દેશ? તો કે બાંગ્લાદેશ. 38, સૌથી મોટો મહાસાગર? તો કે પેસિફિક. 39, સૌથી નાનો ખંડ? તો કે ઓસ્ટ્રેલિયા. 40, વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગુજરાતમાં? તો કે અમદાવાદ. 41, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો ગુજરાતનો? તો કે કચ્છ. 42, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો જિલ્લો ગુજરાતનો? તો કે ડાંગ. 43, ગુજરાતમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો? તો કે સુરત. 44, સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો કયો? તો કે કચ્છ, 46 વસ્તી ગીચતા. 45, આરબીઆઈના પ્રથમ ગુજરાતી ગવર્નર જનરલ કોણ હતા? તો કે આઈજી પટેલ. પ્રશ્ન નંબર 47, સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી કોણ? તો કે ઉચ્ચરંગરાય ઠેબર. 47, ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા? તો કે મોતીભાઈ અમીન. 48, અનાથ આશ્રમના સ્થાપક? તો કે મહિપતરામ રૂપરામ. 49, પ્રથમ ન્યાયમૂર્તિ ભારતના? તો કે હરિલાલ કાણિયા. 50, વિશ્વનો ખાંડનો કટોરો ઉપનામ કોનું? તો કે ક્યુબા. 51, સફેદ હાથીનો દેશ ઉપનામ કોનું? તો કે થાઈલેન્ડ. 52, મધ્યરાત્રિનો દેશ ઉપનામ કોનું? તો કે નોર્વે. 53, પેગોડાનો દેશ ઉપનામ કોનું? તો કે મ્યાનમાર. 54, લવિંગનો ટાપુ ઉપનામ કોનું? તો કે ઝાંઝીબાર. પ્રશ્ન નંબર 55, ગુજરાતની મહિલા એવરેસ્ટ સર કરનાર કોણ? તો કે ચેતના રાણા. 56, પ્રથમ વિરોધ પક્ષના નેતા લોકસભાના? તો કે રામ સુભાગ સિંઘ. 57, પ્રથમ ફિલ્ડ માર્શલ કોણ હતા? તો કે જનરલ માણેકશા. 58, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા? આશાપૂર્ણા દેવી. 59, જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ પુરુષ? તો કે જી શંકર કુરુપ. 60, સાનિયા મિર્ઝા કઈ રમત સાથે જોડાયેલા હતા? તો કે ટેનિસ.
61. દીપા પરમા કર્માકર કઈ રમત સાથે જોડાયેલ? તો કે જિમ્નાસ્ટિક. 62. જીતુરાય કઈ રમત સાથે જોડાયેલ? તો કે શૂટિંગ. 63. અજિંક્ય રહાણે કઈ રમત સાથે જોડાયેલ? તો કે ક્રિકેટ. તો મિત્રો, આ વન લાઇનર પ્રશ્નો હતા જવાબ સાથે. આ વિડીયો તમને કેવો લાગ્યો તે નીચે કોમેન્ટમાં જરૂર કહેજો. આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં. ત્યાં સુધી આવજો બધા મિત્રો.